નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ એસટી ડેપો તરફથી હાલ હીટ વેવની આગાહીને પગલે મુસાફરો તેમજ કર્મચારીઓને ઠંડી છાશ અને ઓઆરએસના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું। ગરમીથી લોકો ડિહાઇડ્રેટ ના થાય અને હાલાકી ના પડે તે માટે ડભોઈ એસટી વિભાગ તેમજ કર્મચારી યુનિયનનું મહત્વપૂર્ણ કામગીરી સામે આવી। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પારો ખૂબ વધી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી હોય, જેની વચ્ચે એસટીમાં મુસાફરી કરતા લોકોને ગરમીથી રાહત મળે તે માટે એસટી વિભાગ ડભોઈ તેમજ કર્મચારી યુનિયનના સંયુક્ત ઉપક્રમે છાશ તેમજ ઓઆરએસ વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ડેપો મેનેજર સંદીપભાઈ સોલંકી, એટીએસ સંજય બારોટ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મુસાફરો તેમજ કર્મચારીઓમાં છાશ વિતરણ કરવામાં આવ્યું હતું। હાલ ચાલી રહેલ હીટવેવ સબબ હીટવેવ એક્શન પ્લાન 2025 અંતર્ગત હીટવેવથી થતી અસરો નિવારી શકાય તે માટે અત્રેના ડભોઈ ડેપો ખાતે કર્મચારી મંડળ યુનિયન તરફથી ઠંડી મસાલા છાશનું વિતરણ કરવામાં આવેલ છે। સદર કાર્યક્રમમાં ડેપો મેનેજર સાહેબ શ્રી આપણે સોલંકી સાહેબ તેમજ માનનીય એટીઆઈ સાહેબ શ્રી સંજયભાઈ બારોટ બરાબર તેમજ આપણે મારા સાથી કર્મચારી ડ્રાઈવર કંડક્ટર મિત્રો ભાઈઓ અને બહેનો તેમજ જાહેર જનતા મુસાફરોને આજરોજ ઠંડી મસાલા છાશનું વિતરણ કરેલ હતું।